મારું નામ નરોત્તમગીરી રતિગીરી ઉર્ફે કપિલગીરી રતિગીરી, સ્વયંભૂ શ્રી રામનાથ મહાદેવનો મંચ છું. મારો 5મો નંબર છે. વડીલો તો બધા હવે આરામમાં હોય, એટલે દાદાનું આ મહાત્મ એ છે કે 1610ની અંદર દાદાનું પ્રાગટ્ય છે. તેથી રાજકોટનું કોઈ અસ્તિત્વ જ નહોતું. 250-300 વર્ષ દાદા અપૂજ રહ્યા. પછી 49 ને 50ની અંદર રાખાજીરાજ બાપુ આવ્યા. સરદાર ગાદી સરદાર ગાદીથી પછી ચીબડા ગઈ, ચીબડાથી પાછી સરદાર આવી, સરદારથી પછી રાજકોટ સ્થાપાડી. ત્યારે રાજકોટની અંદર પબ્લિક 4 ગેટનું, બેડી નાકા, રૈયા નાકા, પછી આ ભીચરી નાકા, કોઠારિયા નાકા, 4 ગેટ દાદા રાજકોટના. આયા તકલીફ એ છે કે આ બાંધકામ થયું, આ મંદિરને લાયક છે તમને લાગે છે? જ્યારે ચોમાસું કે પાણી આવે તેથી આની અંદર કદરો અને બુલડોઝર ફેરવું પડે, બધી દાદાની લાદી તૂટી જાય. કાદવ એટલું ભરાય કે ગંદકી એટલી આવે, જનાવર મરેલા આવે. અને હવે તો હવે દેશી દારૂડિયા ભેગા થવા માંડ્યા, વાઘરી કુબલિયાપરાના, જે ફામ ગારું બોલતા હોય. આયા ગંદકી એટલી થાય કે વાસ ન લેવાય. પાછળ બંધ કરી દીધું છે, ત્યાં ગારો ભરાય ગંદકીની વાસ આવ્યા રાખે. કરવું શું? આ દાદા સ્વયંભૂ છે, આ દાદો અઘોરી છે. આને મંત્ર તો લાખાજી રાજ નો કરી અગર સિટીમાં અમને દેવળ બનાવ્યો તો આને ન બનાવ્યો. આ અઘોરી દેવ છે, આને કોઈ બંધન ન હોય. આ 24 કલાક વહેવા વાળી નદી હતી. એ તો છે જ. દારૂડિયા અને અસામાજિક તત્વ, રાત્રે તમે સાંજે જુઓ તો અસામાજિક તત્વ જ હોય. હવે આ પાર્કિંગ કર્યું, હવે આ શ્રાવણ મહિના પૂરું થાય, આ કરીને બેઠા. આ પાર્કિંગ પોલીસ તંત્ર કઈ કામગીરી કરે છે? પોલીસ તંત્ર ક્યાંથી કામ કરે? પોલીસ તંત્ર ને જવાબ દે એમ નથી. આ એવા માણસો છે. કુબલિયાપરામાંથી થેટા માગવા આવે ભાખરી. ત્યાં સુધી કે મારાના ચંપલ વસ્તુ ચોરાઈ જાય, કોઈ જવાબ ન દે. હવે આના પૂરેપૂરા પગલા લેવા છે ને. આવા કાયદા જે કાઢે સરકાર તો પછી પૂરેપૂરી ઉપયોગ તો કરવો છે ને. આ અઘોરી દેવ છે. આ કે દર્શન દેવા ન આવે એ સીધી સજા જેવી ફટકારે કે ભુવન જે તમારે જોવરાવું જોઈ લ્યો. આ ક્યાંય દેખાય નહીં આ ભાગમાં. એટલે આ તો ઈ દેવ છે. તમે અહીંયા થોડુંક તો ચોખ્ખું રખાવો, બીજું કાંઈ નહીં. તો કોઈક દર્શન વાળા માણસની આસ્થા છે, એ આસ્થા ભંગ ન થાય, એને શ્રદ્ધા ન ઉઠે એવું તો કરો. નકા આ દર્શન